નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજ અમે તમને સૂર્યનારાયણ અને રન્નાદે એટલે કે રાંદલ માતાની વાર્તા સંભળાવવા જઈ રહ્યા છીએ। આ મહાપુણ્યશાળી વ્રત વિશે તેમને જાણવા મળશે અને એક સુંદર વાર્તા છે કે જેમાં આ સૂર્યનારાયણ ભગવાન અને રન્નાદેના લગ્ન કેવી રીતે થાય છે। જે કોઈ માનવ આ વ્રત અનંત શ્રદ્ધાથી કરે છે તેના બધા મનોકામનાઓ પૂર્ણ થાય છે, તેની બધી ઈચ્છા પૂર્ણ થાય છે, શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, મન પવિત્ર અને કોમળ સમાન બની જાય છે, શરીરમાં ક્રાંતિ આવે છે, આંખોની જ્યોતિ વધે છે। કોઈ પણ રવિવારથી આ વ્રત શરૂ કરીને 6 મહિને પૂરું થાય છે। નારાયણની પૂજા કરવાની, દર્શન કરવાના અને બપોરે 12 વાગે ખીરનું એકટાણું કરવાનું હોય છે। સૂર્યનારાયણના વ્રતના શુભ ફળ રૂપે સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને શારીરિક રોગો નષ્ટ થાય છે। તો ચાલો મિત્રો વાર્તા સાંભળીએ સૂર્યનારાયણ અને રાંદલ માતાની વાર્તા। એક વનમાં સૂર્યનારાયણ તેમની માતા સાથે રહેતા હતા। એ સૂર્યનારાયણ દિવસ પર જગતમાં પ્રકાશ પાથરે અને સાંજ પડતા ઘરે આવે। માતા ઘરમાં એકલી બેસી રહે। એક દિવસ સૂર્યનારાયણ વિચાર્યું કે જો હું લગ્ન કરી લઉં તો વહુ આવવાથી મારી માતાનું એકલોપણ દૂર થઈ જાય। બીજે દિવસે સૂર્યનારાયણ પોતાની માતાને વાત કરી તો માતાએ કહ્યું કે આપણે તો વનમાં વસીએ છીએ એટલે કન્યા મળવી મુશ્કેલ છે। આવા જંગલમાં કોણ કન્યા આપે? આમ માતાએ સૂર્યદેવને કહ્યું, થોડા દૂર રન્નાદે નામની એક રૂપાળી કન્યા રહે છે, ત્યાં જઈ વાત કરું। માં ગયા અને રન્નાદેવી રાણી પાસે અને વાત કાઢી કે તમારી દીકરી હવે મોટી થઈ ગઈ છે તો તેને કુંવારી ક્યાં સુધી રાખવાની છે? રાણી કહે કે મારી દીકરીને લાયક મૂર્તિઓ મળે તો હું વિવાહ કરવા તૈયાર છું। સૂર્યનારાયણની માતા બોલ્યા કે મારો દીકરો સૂર્યનારાયણ ધ્યાનમાં નથી આવતો, તમારી મરજી હોય તો કરો કંકુના, આપણે આ બંનેના લગ્ન કરાવી શકીએ છીએ। તો રાણી બોલ્યા કે તે તમારો દીકરો દિવસભર નવખંડમાં અથડાય અને સાંજે ઘરે આવે ત્યારે મારી દીકરી ખાવા પામે। આવું દુઃખ હોય તો પછી મારાથી દીકરી કેમ દેવાય? માતા ઘરે આવ્યા અને સૂર્યનારાયણને બધી વાત કરી। સૂર્યનારાયણ આ સાંભળી ગયા। બીજા દિવસે તે જતી વખતે બોલ્યા કે માં આજે રન્નાદેને ત્યાં કોઈ અતિથિ પધારશે, કોઈ મહેમાન આવશે એટલે આપણા ત્યાં પાણીથી ભરેલો ઘડો લેવા આવશે, ત્યારે ખુશીથી તેને ભરેલો ઘડો આપવાનો છે, પણ તેની સાથે તેની માને કહેવડાવવાનું છે કે જે ઘડો આપ્યો છે તે પાછો આપી જવાનો છે। જો ઘડો ફૂટશે તો રન્નાદેના વિવાહ સૂર્યનારાયણ સાથે કરવા પડશે, આ શરત છે। આટલું કહી સૂર્યનારાયણ ગયા અને 16 કલાએ ખીલ્યા। એ દિવસ સખત તાપ પડ્યો, બધા જેવો તરફડવા લાગ્યા, ભયંકર ગરમી પડી। રન્નાદેને ત્યાં અતિથિ પધાર્યા હતા તે ઉખડાટથી ત્રાસી ગયા હતા। ઘરમાં પાણી ખૂટી જવાથી રાણીએ રન્નાદેને સૂર્યનારાયણને ત્યાં ઘડો પાણી લેવા મોકલી અને સૂર્યદેવની ઘરે જઈ બોલ્યા કે માટે પાણી ભરેલો ઘડો જોઈએ છે। હવે સૂર્યનારાયણની માતાએ પેલી શરત જણાવી એટલે રન્નાદેવી મોઢે આવી અને બધી વાત તેની માને કરી। રાણીએ કહ્યું, સારું, તું તારે ઘડો પાણી લઈ આવું। સૂર્યનારાયણની માતા પાસે આવી આખો ઘડો આપવાની કબૂલાત કરી। પાણીનો ભરેલો ઘડો લીધો। અતિથિએ ઠંડુ પાણી પીવાય એટલું પીધું અને પાછા રસ્તે ચાલવા લાગ્યા। જ્યારે ગરમી ઓછી થઈ ત્યારે રન્નાદે ખાલી ઘડો સૂર્યનારાયણની માતાને પહોંચાડવા નીકળી। તે ઘરેથી નીકળી પણ રસ્તામાં 2 પાડા લડતા હતા, તેથી અરફેરમાં આવવાથી રન્નાદેના હાથમાંથી ઘડો પડી અને ફૂટી ગયો, ટુકડા થઈ ગયા અને તે માતા પાસે ગઈ, વાત કરીને શરત પ્રમાણે લગ્નનું નક્કી કર્યું।
હવે તેની માં માની ગઈ અને બંનેના લગ્ન કરવા માટે રાજી થઈ. આ જોઈ સૂર્યનારાયણની માતા ખુશ થઈ ગઈ. સાંજે સૂર્યનારાયણ ઘરે પધાર્યા ત્યારે માં એ કહ્યું કે, બેટા, આવતીકાલે સાંજે તારે પરણવા જવાનું છે. આપણે તો કંઈ તૈયારી કરવાની નથી, પણ સામગ્રી વગર મૂંઝાઈ રહી છે. તેઓ કહે છે કે હું આટલા ઓછા સમયમાં કેવી રીતે તૈયારી કરું? આ સાંભળી સૂર્યનારાયણ રાણીની ઝૂંપડીએ ગયા. તેમને પગલાં થતાં જ ત્યાં નાનકડો મહેલ ખડો થઈ ગયો. તેને મહેલમાં ફરી જોયું તો તેમાં લગ્નની બધી જ સાધન સામગ્રી પડી હતી. તેથી હરખનો પાર ન હતો. પોતાના પતિ આવી શક્તિ ધરાવે છે તે જાણીને તે ખુશ થઈ ગઈ. માતા પણ પ્રસન્ન થઈ. બીજે દિવસે સૂર્યનારાયણ વાસ્તે ગાસ્તે પરણ્યા અને માતાએ વર વહુને આશીર્વાદ આપ્યા. વિદાય કરી સવાર પડતા જ સૂર્યનારાયણ પ્રકાશ રેલાવા માટે બહાર નીકળી પડ્યા. તે છેક સાંજે ઘરે પાછા ફર્યા ત્યાં સુધીમાં રનાદે રસોઈ કરી રાખી અને સાસુની સેવા પણ કરી હતી, પરંતુ જમી ન હતી. તે સૂર્યનારાયણની રાહ જોઈ રહી હતી. સાંજે સૂર્યનારાયણ આવ્યા ત્યારે તેમની સાથે જમવા બેઠી. આ રીતે આખો દિવસ ભૂખ્યા રહેવું પડતું, તેથી તે દુબળી પાતળી થઈ ગઈ. માતા એક દિવસ જમાઈની ખબર અંતર પૂછવા આવી તો તેને સુકાઈ ગયેલી જોઈ પૂછ્યું કે, બેટા, અહીંયા તો તને સર્વ પ્રકારનું સુખ છે, છતાં તું કેમ સુકાતી જાય છે? રનાદે બોલી કે, મારા પતિ સવારના ફરવા નીકળે તો સાંજે આવે ત્યાં સુધી મારે ભૂખ્યા બેસી રહેવું પડે છે. પતિના જમ્યા વગર મારાથી કઈ રીતે જમાય? આખો દિવસમાં એક વાર સાંજના જમું, તેથી હું દુબળી પડી ગઈ છું. રાણી કહે કે, સવારે તારા પતિના મોઢામાં ગોળની ગાંગરી નાખીને જાય તો તારાથી ગમે ત્યારે જમી શકાય. ત્યારે તેમની રાહ જોવાની જરૂર ના પડે. તો ઘરે એકલી હોય તો પણ જમી શકે. બીજે દિવસે સૂર્યનારાયણ જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે રન્નાદે તેમની ગોળની ગાંગડી આપવા માટે આગળ આવ્યા. ત્યારે સૂર્યદેવ બોલ્યા કે, મારા માથે પ્રાણી માત્રનું પૂરું કરવાની જવાબદારી છે. કીડીથી લઈને કંજૂર સુધી મારે પોષણ કરવાનું છે. એટલે મારી ફરજમાંથી મુક્ત ના હું થઈ શકું ત્યાં સુધીમાં મારાથી મોઢામાં કંઈ નખાય નહીં. સૂર્યનારાયણ ગયા અને વિચારમાં પડી ગયા. પોતાના પતિ આખા જગતનું પોષણ કરે છે એ વાત માન્યમાં કેમ આવે? સત્યતાની પરખ કરવા તેની એક દાબેલીમાં એક કીડીને પૂરી. પછી તેનું ઢાંકણું બંધ કરી દઈને મૂકી દીધી. તેમને જાણવું હતું કે પોતાના પતિ પુરાયેલી કીડીને કેવી રીતે અન્ન પહોંચે છે. સૂર્યનારાયણ સાંજે આવ્યા અને જમવા બેઠા ત્યારે હસતા હસતા કહ્યું કે, હે વચન પાળનાર, પહેલા જમી લેવું છે. હજુ એક કીડી ભૂખી રહી છે. સૂર્યનારાયણ ગુસ્સે થઈને બોલ્યા કે, મારા માન્યમાં આવતું નથી ક્યાં છે? અને ઢાંકણું ઉઘાડીને જોયું તો દાબલીમાં કીડી હતી. અંદર ચોખાનો અડધો દાણો કોરાયેલો હતો. વિચારમાં પડી ગઈ. એવું બનેલું કે રનાદે કીડીને દાબડીમાં પૂરી એ વખતે એમના કપાળમાં કરેલા ચાંદલામાંથી એક ચોખાનો દાણો ખરીને સીધો દાબડીમાં ફરી પડ્યો હતો અને તરત તેને ઢાંકણું બંધ કરી દીધું. મુખ જોઈને સૂર્યનારાયણને કહ્યું કે, હવે તો ખાતરી થઈને કે હું કીડીથી કંજૂસ સુધીનું પોષણ કર્યા પછી જમવા બેસું છું. તેમની આ વાતથી સૂર્યનારાયણ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે, જગતમાં કીડીને કણ અને હાથીને મળ મળી રહે છે. સૂર્યનારાયણને ગુસ્સામાં એને શ્રાપ આપ્યો કે, જા તું ગમે તેટલું રાંધીશ પણ ધરાઈને ખાઈ નહીં શકે. બીજે દિવસે વધારે રસોઈ બનાવી તો માત્ર 4 ખોળિયા ભરાય એટલી રસોઈ વધી હતી. સાસુ વહુએ બબે કોળિયા ભરીને સંતોષ માન્યો. એક દિવસ પડોશમાં રહેતા એક ડોશી પાસે આવીને કહેવા લાગ્યા કે, વહુ બેટા, હું રોજ શીરો બનાવીને થોડો ખાવ છું અને થોડો ખાવા માટે રાખી મૂકું છું, પણ જ્યારે ખાવા માટે વાસણ ખોલું છું તો તે શીરો હોતો નથી.
તેને કોણ ખાઈ જતું હશે? સાંજે સૂર્યનારાયણ આવ્યા એટલે રન્નાદે ડોશીની દુઃખની વાત કરી તો સૂર્યનારાયણને કહ્યું કે શીરો કોણ ખાઈ જાય છે એ કહું, પણ એ વાત કોઈને કહેવાની નહીં. કહેવાની ખાતરી આપી એટલે સૂર્યનારાયણે કહ્યું કે ડોશીની 2 વહુઓમાંથી કાળી વહુ શીરો ખાઈ જાય છે. બીજે દિવસે ડોશી આવ્યા એટલે રન્નાદેથી બોલી જવાયું કે માજી, તમારી કાળી વહુ શીરો ખાઈ જાય છે, આ તમારી વહુ હાનોમાનો બધું ખાઈ જાય છે. તો ઘરે જઈને કાળી વહુને ન કહેવાના વેણ કહ્યા. વહુને ખબર પડી કે સૂર્યનારાયણને તેનું નામ દીધું છે, તેથી તે સૂર્યનારાયણને ગમે તેમ બોલવા લાગી. સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે પણ કાળી વહુ મોટા અવાજે બોલતી હતી. તેથી સૂર્યનારાયણ સમજી ગયા કે પત્નીએ ગુપ્તવાર જાહેર કરી દીધી છે, ના કહેવાનું કહી દીધું છે. સૂર્યનારાયણ દેવને ઠપકો આપ્યો કે આખરે તારા પેટમાં કોઈ વાત કરતી નથી. તે ડોશીને કહ્યું તો શું સાર નીકળ્યો? વહુને ઠપકો ખાવા પડ્યો અને મને ગાળો પડી. તો રન્નાદે સૂર્યનારાયણને પગે પડીને કહેવા લાગી કે હે નાથ, મને ક્ષમા કરો, આવી ભૂલ ફરીથી નહીં કરું. મેં તો ભોળા ભાવે ડોશીની વાત કરી હતી. સૂર્યનારાયણ પછી જમવા બેઠા અને 4 કોળિયા જેટલી રસોઈ રાખીને બધું ખાઈ ગયા. માં તો વિચારમાં પડી ગઈ કે દરરોજ આટલું બધું રાંધે છે તો તેમાં આટલું જ બાકી રહે છે. આ બધું ક્યાં જાય છે? એક દિવસમાં એ ફરિયાદ કરી કે બેટા, અમને રોજ 2 કોળિયા ખાવા મળે છે, તેથી શરીર કામ નથી કરતું. હવે અમારે શું કરવું? 2 કોળિયા ખાવાથી મારું પેટ નથી ભરાતું. અમે બંને તો કેટલાય દિવસથી ભૂખ્યા જ રહીએ છીએ. અમારો કોઈ દોષ હોય તો તેનો નિવારણ બતાવો. ત્યારે સૂર્યનારાયણ બોલ્યા કે માં, તમે જો મારું સૂર્યનારાયણનું વ્રત કરો તો તમારું બધું દુઃખ દૂર થાય કે જરૂર અમે બંને વ્રત કરીશું. માટે વ્રતની વિધિ જણાવો. ત્યારે સૂર્યનારાયણ બોલ્યા કે 7મના દિવસે અથવા કોઈ રવિવારે આ વ્રજનો આરંભ કરવો, 6 મહિના સુધી રોજ સ્નાન કરી મારી પૂજા કરવી. અને હે સૂર્યનારાયણ, હે સૂર્યદેવતા કહીને મારી વાર્તા કહેવી અને સાંભળવી. પછી ખીર રાંધી બપોરે 12 વાગે સૂર્યદેવને નૈવેદ્ય ધરીને એક કામ કરવાનું. ત્યાર પછી આખો દિવસ કંઈ ખવાય નહીં. 6 માસ પૂરા થાય એટલે વ્રતનું ઉજવણું કરવાનું. તેમાં 1.25 શેર ઘઉંના લોટમાં 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ નાખી લાડવા બનાવવાના. તેમાંથી 1 લાડવા બાળકને આપો, બીજો ગાયને આપવાનો, ત્રીજો નૈવેદ્યમાં ધરાવવાનો અને ચોથો પ્રસાદી તરીકે આરોગવાનો અને બાકીના લાડવા બ્રાહ્મણને જમાડવાના. ત્યારે સૂર્યનારાયણની માતા બોલ્યા કે અમે બંને આવતી મહાસુદ 7મને તારું વ્રત કરીશું. સૂર્યનારાયણ બોલ્યા કે રોગ માટે, સંતાન પ્રાપ્તિ થાય અને અંધમાં સદગતિ થાય અને તમારા સર્વે પ્રકારના પ્રશ્નો દૂર થાય છે. થોડા જ દિવસમાં તેમને ક્રાંતિ બદલાઈ ગઈ. ઉમંગથી તેમને 6 માસ પૂરા કર્યા અને વ્રતનું ઉજવણું કર્યું. ઉજવણામાં વધેલા લાડવા જમાવા બ્રાહ્મણોની શોધ કરતા 2 બ્રાહ્મણ મળી આવ્યા. પ્રણાલી તેમને સૂર્યનારાયણની વાર્તા કહી સંભળાવી. જમવા બેસાડ્યા. જમી રહ્યા પછી બ્રાહ્મણોએ કહ્યું કે બહેન, થોડે દૂર એક ગોવાળ તેની ઝૂંપડીમાં માંદો થઈને ખાટલે પડ્યો છે. જો તમે ત્યાં જઈને તેને સૂર્યનારાયણની વાર્તા સંભળાવો તો જરૂર તે સાજો થઈ જશે. તમે વ્રત પૂર્ણ કર્યું છે એટલે સૂર્યનારાયણ તમારા પર પ્રસન્ન છે. તમારા પગલાં જ્યાં થશે ત્યાં સુખ શાંતિ મળશે. સાસુ વહુ ત્યાં દોડી ગયા અને જોયું તો ગોવાળ સૂતો હતો, પણ તેનામાં ચિંતન જેવું કંઈ ન હતું. તેની પાસે બેઠી અને જય સૂર્યનારાયણ, જય સૂર્યનારાયણ કહી તેને સૂર્યનારાયણની વાર્તા સંભળાવી.
અને લાડુની પ્રસાદી તેના મોઢામાં મૂકી. તે સાથે જ ગોવાળ જાણે તંદુરસ્ત હોય તેમ બેઠો થઈ ગયો અને બંનેને પગે પડી કહેવા લાગ્યો કે તમારો કલ્યાણ થાવ દેવીઓ. તમે મને મોતના મોંમાંથી કાઢ્યો છે. તમારો આભાર માનું એટલો ઓછો છે. તો રાણી બોલી કે અમે તો માત્ર નિમિત્ત છીએ. કરતા હરતા તો સૂર્ય દેવતા છે. તેમના વ્રતના પ્રભાવથી તમે સાજા થયા છો. તેમની ભક્તિ કરશો તો તમારો કલ્યાણ થશે. જય સૂર્ય દેવતા. તમે જેવા રનાદે ને ફળ્યા એવા તમારું વ્રત કરનારને, આ કથા વાંચનારને, સાંભળનારને બધાને ફળજો. જય સૂર્યનારાયણ. જો મિત્રો આ વાર્તા તમને પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો. સાથે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.